ઉઠી ગયા તમે? હા, થઈ ગઈ પૂજા? હા, થઈ ગઈ. અરે વાહ, ખરેખર હા? સવારમાં તું આ ભક્તિમાં અને પૂજામાં તો લિંગ થઈ જાય છે. તો કરવી જ પડે ને, મારી સાથે સાથે તમે પણ નથી કરતા હવે? હા, પહેલા તો હું નહોતો કરતો. પહેલા હું સવારે ઉઠીને ફ્રેશ થઈને મમ્મીને પગે લાગીને ઓફિસ જતો રહેતો. ક્યારેય ભગવાનના મંદિર સામે હાથ જોડીને ઊભો ન રહેતો. પણ જ્યારથી તું આવી છે ને ત્યારથી મને પણ એમ થાય છે કે થોડી વાર ભગવાન પાસે હાથ જોડીને બસ પ્રાર્થના કર્યા કરું. ખબર નહીં કંઈ માગું કે ન માગું, પણ શાંતિ બહુ મળે છે. હે ને, મળે છે ને. હા. મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે તમે પૂજા પાઠ કરશો ને તો મનને બહુ જ શાંતિ મળશે. સાચી વાત છે. હવે તને ખબર છે આજે બહુ ખુશીનો દિવસ છે મારા માટે. એવું? એવું તો શું છે આજે? આજે કઈ છે નહીં. નોર્મલી એઝ યુઝ્યુઅલ હું ઓફિસે જ જાઉં છું, પણ ઓફિસે આજે મારું સન્માન થવાનું છે. પૂછ કેમ? કેમ? કેમ કે હા, ઓફિસની અંદર સૌથી હાર્ડ વર્કિંગ મેં કર્યું છે. બોસ મારા ઉપર પ્રભાવિત થઈ ગયા છે. આવું ક્યારે થયું નથી. આ તો ચમત્કાર કહેવાય. બોસ સામેથી બધાને ભેગા કરીને મારું સન્માન કરશે. અરે વાહ, આ તો બહુ જ ખુશીની વાત છે અને પ્રાઉડની પણ વાત છે કે મારા હસબન્ડનું આજે સન્માન થશે બધાની સામે. હા, થેન્ક યુ. અરે પણ તમે મને શું કામ થેન્ક યુ કહો છો? કેમ? તને જ કેવું પડે ને. આ બધું તારા કારણે જ થયું છે. તું જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે ને, મારી વાઈફ બની છે, ત્યારથી મારા ગુડલક ચાલુ થઈ ગયા છે. ત્યારથી બધું જ સારું થાય છે. ક્યારેય કોઈ દિવસ એવું નથી બન્યું કે મારું કોઈ કામ અટક્યું હોય. મેં જે ધાર્યું ના હોય ને એ કામ પણ તારા આવવાથી પૂરા થઈ ગયા છે. એટલે ખરેખર તો મારે તારું સન્માન કરવું જોઈએ. આપણે બંને કરીએ. હા, તું ઊભી રહે. અરે સુષ્માજી, તમે ખરેખર મારા ઘરમાં આવીને મારા ઘરને રોશન કરી દીધું છે અને એના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આદિ, તમે પણ છે ને, સાચું કહું ને તો આ બધું છે ને તમારી સાચી ભક્તિ અને લાગણીના લીધે જ થયું છે. ક્યારેક ક્યારેક છે ને ક્યારેક કોઈ વ્યક્તિ નિમિત્ત બની જતું હોય છે. આ બધાના થવા પાછળનું કારણ કદાચ તમારું નિમિત્ત હોવ. મારું ઘરમાં આવું અને તમને આવી બધી સરસ સરસ ગુડ ન્યૂઝ મળવી. બહુ સારું કહેવાય. તું જે માને તે, પણ મારા માટે તો બધું તું જ છે. હા, સારું ચાલ. હવે સન્માનમાં લેટ થઈ જશે, સારું નહીં લાગે. હા હા, તમે જાઓ અને વહેલા આવજો આજે. હા, સારું. ચાલ, બાય બાય. બાય બાય, ટેક કેર. સાચે જ હું એટલી નસીબવાળી છું ને કે મને આટલું સરસ સાસરું મળ્યું છે. મારા સાસુ પણ એટલા સારા છે અને હસબન્ડ તરીકે આદિ પણ બહુ જ સારા છે. થેન્ક યુ સો મચ. અરે સ્વીટી, તે હજુ ચા નથી બનાવી? હા, તને કહું છું. નથી બનાવી. કેમ? દેખાણી એકેય જગ્યાએ ચા મૂકેલી છે. હા, પણ તું આ શું કામ કરે છે? મારે ઓફિસ જવાનું મોડું થાય, તને ખબર છે ને? હે, ઓફિસ જવાનું મોડું થાય છે? અહીંયા મેં મારી ડિમાન્ડ કંઈક મૂકી છે, ઈ તો ડિમાન્ડ દેખાતી જ નથી આપણાને. હવે તારી ડિમાન્ડ પૂરી કરી કરીને તો હું અડધો થઈ ગયો છું, તને ખબર છે ને? આખે આખા છો, આ પેટ બહાર નીકળી ગયું છે ને અડધા થઈ ગયા તમે. વાહ. હવે એ તો મારું મન જ જાણે. મન જાણે કે ના જાણે, તમને ખબર છે ને મેં તમને કહ્યું હતું કે મારે ગાડી જોઈએ છે. આ કેટલો ટાઈમ થયો? કેટલા ટાઈમ પહેલા મેં વાત કરી હતી, હજી મારી ગાડી આવી નથી. જો હા, સાડીની વાત હોત ને તો હું તને 2 કલાકમાં લાવી આપત, પણ આ તો ગાડીની વાત છે. 10 લાખ રૂપિયા મારે ક્યાંથી કાઢવા? તને ખબર છે ને કે મારો પગાર પણ કેટલો છે? હા, તમારું ને આ દર વખતનું થઈ ગયું છે. 10 લાખ હોય, 15 લાખ હોય, જે હોય. તમને ખબર છે મારા બાપાને ત્યાં શું છે ને શું નહીં, કેટલી અમીરીમાંથી હું રહીને આવી છું. અને હા, આ તમારી લાડલી બેન, એ તો ત્યાં એ જલસા કરે છે મારા બાપાના રાજમાં અને મારા ભાઈના રાજમાં.
કારણ કે એણે તો અહીંયા કાંઈ જોયું જ નથી. અરે સગાઈ કરી ત્યારે તમને લોકોને ખબર જ હતી ને કે અમે તમારા જેટલા રૂપિયાવાળા નથી. હા, અને રહી વાત મારી બેનની, તો મારા બેનના કિસ્મતમાં આ સુખ લખ્યું હોય છે અને મારા કિસ્મતમાં દુઃખ લખ્યું હશે. હા, બરાબર વાત છે. કારણ કે અહીંયા આવીને તમારે બસ આ બધું જો આ પાછળથી પડી ગયું, સરખું કરો. અરે હા, હવે તો મારા કિસ્મત આની જેમ પડી જ ગયા છે. તું જ્યારથી મારા ઘરમાં આવી છે ને ત્યારથી. તમને આટલું બધું હોય ને તો તમારી રીતે બધું કામ કરતા થઈ જાજો, બરાબર જો છે? મારી વાત સાંભળ, આગળ 1,00,000-1,50,000 ની વાત હોત ને તો હું તને લાવી આપત, પણ આ 10 લાખ રૂપિયા મારે ક્યાંથી ઈ કાઢવા? જ્યાંથી કાઢવા હોય ત્યાંથી. મારે છે ને બીજી એકેય વાત નથી સાંભળવી. તમારે કામે જાવ હોય તો અત્યારે જાવ, ચાય બાર પી લેજો. જ્યારે મારી ડિમાન્ડ પૂરી થશે ને ત્યારે હું તમારા બધા કામ કરીશ. અને મારે હવે સેલ્ફી લેવી છે. તમે જાઓ ને, આમાં આવશો, તમે જાઓ. કેવી ઘરવાળી ભટકાણી છે. એ સારી જ છે. ઓ, તમારા ઘર કરતા તો સારી જ છું. મમ્મી, લો આ તમારી ચા. મમ્મી, હું શું કહેતી હતી, હું આજે મારા પપ્પાને મળતી આવું? કા હમણાં તો જઈને આવ્યા છો સુષ્મા બહુ, પાછું કાં જવું છે બાપાના ઘરે? મમ્મી, બહુ દિવસ થયા, મને આજે છે ને પપ્પાની બહુ યાદ આવે છે, તો એકવાર જઈ આવવા દો ને મને. બહુ દિવસ ક્યાં થયા છે? આ 15 દી થયા છે માંડ હજી તો. અને ત્યાં તો કે મને તો મારા પપ્પાની બહુ યાદ આવે છે, તે જાવું છે. મમ્મી, પપ્પાની થોડી તબિયત નથી સારી, એટલે મેં કીધું હું મળતી આવીશ ને તો મારા પપ્પાને થોડું સારું લાગશે. પપ્પાની તબિયત સારી નથી ને તો ત્યાં તમારે મળવા જવાની જરૂર નથી. મારી દીકરી છે જ તમારા પપ્પાનું ધ્યાન રાખવાની. એ છે ને તમારા પપ્પાને હાચવે જ છે, નથી હાચવતી એવું નથી. હા મમ્મી, મને ખબર છે કે સ્વીટી ભાભી બહુ જ ધ્યાન રાખે છે મારા આખા ફેમિલીનું, પણ હું જઉં ને તો ભાઈને મળતી આવું, સ્વીટી ભાભીને મળતી આવું, પછી તમે જે પેલી સાડી આપી હતી ને એ પણ હું સ્વીટી ભાભીને આપતી આવું. એ તમારે છે ને એવું કાંઈ વેવલું થવાની જરૂર નથી સુષ્મા બહુ. મારી દીકરીને આ છે તમારી જેમ 15 દીએ ને 15 દીએ કાંઈ અહીંયા આવે છે? આ એના બાપાનું ઘર છે, એને નહીં થતું હોય માને મળવા જાઓ, ભાઈને મળવા જાઓ. પણ મમ્મી, મારો ભાઈ તો કહે છે જ એને કે તારે જવું હોય તો તું ભલે જા, પણ એ જ નથી આવતા. કઈ દીકરીને માવતરના ઘરે આવવાનું ન ગમે? તમે તમારા માવતરનું ઊંચું ન રાખો સુષ્મા બહુ, બરાબર છે? મને ખબર છે કે તમારા માવતર કેવા છે. મારી દીકરીને ન આવવા દેતા હોય ને તો જ મારી દીકરી ન આવતી હોય ને તમે ઢાંકોમાં તમારા મા બાપનો કે હા મોકલે જ છે પણ તમારી દીકરી નથી આવતી. મમ્મી, હું સવારે જઈને સાંજે પાછી આવી જઈશ. સવારે જઈને સાંજે પાછી આવી જઈશ? કોઈ દી વાયદે તમે પાછા આવ્યા છો? સવારે જઈને સાંજે પાછી આવી જઈશ કે દી આવ્યા છો પાછા? જાય એટલે અઠવાડિયાના તો ધામા હોય જ, અને અઠવાડિયા પછી અહીંયા આવે ને વળી 15 દી થાય એટલે વળી નવું કાંક બાનું કાઢે કે મારે તો મારા પપ્પાના ઘરે જવું છે, ફલાણું છે, ઢીકણું છે. મારી દીકરીને જ અહીંયા પિયરમાં કાંઈ કામ નથી હોતા? એને કોઈ સાજુ માંદું થતું જ નથી અહીંયા? મમ્મી, એવું નથી, તમે ઊંધું વિચારો છો. મમ્મી, જવા દો ને, હું સવારે જો હું હમણાં જઈશ ને તો હું સાંજે પાછી આવી જઈશ, બસ. હું નહીં રોકાવું મમ્મી. અને એક વાતમાં કહીએ છે ને એમાં સમજતી જ નથી. સારું, જઈ આવ. સારું મમ્મી, હું સાંજે પાછી આવી જઈશ. સાંજે હવે પાછી ન આવ ને આ વખતે તો તારા માટે છે ને તારા પિયર જવાનું બંધ હવે. સારું મમ્મી. સારું, જવાનું હોય ને બાપાના ઘરે તો ઘરના કામ ફટાફટ કરી અને પછી વહેલા જાવ ને તો વહેલું પાછું વળતું થવાય. હા મમ્મી. જા, ચાનો કપ લેતા જાઓ હવે. અમારા આદિત્યએ તો આ સુષ્મા વહુને એવી ફટવી છે કે વાત ન પૂછો. બધું એનું ધાયરું કરાવીને જ રહે છે. આ જે દી તે દી હું નહીં હોય ને ત્યારે આદિને પસ્તાવાનો વારો આવશે. હમણાં તો કાંઈ ખબર નહીં પડે એને. બધા ઘરના કામ કરવાના સવારમાં. ભાભી. અરે શું કરો છો? કઈક રીત હોય, આમ કપડા આખા મારા ઓલા કરી નાખ્યા. અરે શું કપડાં ઓલા કરી નાખ્યા? મેં તમને એકદમ સરપ્રાઈઝ આપી, મને એમ કે ભાભી બી જશે.
હા તો બીજ ગયું. અને આ તમારી પધરામણી કેમ પાછી અહીંયા થઈ? મને પપ્પાની બહુ યાદ આવતી હતી એટલે હું મળવા આવી ગઈ. અમને અમારા મમ્મીની યાદ આવે છે. અમે તો ઉઠીને સીધા પિયરે નથી ભાગતા. આ તમારું તો દર વખતનું થયું, સીધા આવી જવાનું પિયરમાં. અરે ભાભી, તમે પણ જાઓ ને. તમને કોણ ભાઈ ના પાડે છે? પપ્પા ના પાડે છે તો હું વાત કરી લઉં. તમારો ભાઈ મને શું ના પાડવાનો હે? એની તો હેસિયત નથી મને કઈ વસ્તુ લઈ દેવાની. એક કાર માંગી હતી મેં એની પાસે. કારની ખાલી નાની અમથી ડિમાન્ડ હતી, ઈ એનીથી પૂરી નથી થતી. ના પાડવા આવે. ભાભી એવું નથી. જો ભાઈ છે ને સારું એવું વધારે કમાશે ને તો તમારી બધી ડિમાન્ડ પૂરી કરશે. મને ખબર છે મારો ભાઈલો એવો નથી. જેમ મારો ભાઈ કમાય છે. હા, કારણ કે અમારું પરિવાર તો રીચ ફેમિલી છે. અને આ તમારું કંઈક બોલીશ તો તમને ખરાબ લાગી જશે. આ તો ભાભી છે ને આપણા સામસામાં શક પણ થયા છે, એટલે વધારે કંઈ બોલાતું નથી. બાકી તમને ખબર જ છે હું શું કરી શકું અને શું નહીં. ભાભી મને ખબર છે, પણ તમે ચિંતા ના કરશો. તમારી બધી ઈચ્છા પૂરી થશે અને તમને જે કંઈ પણ જોઈતું હશે ને એ બધું તમને મળી જશે. બોલવાથી ખાલી મોઢું ચલાવવાથી બધી વસ્તુ નથી મળતી. એની પાછળ મહેનત લાગે છે. અને આ તમારા ભાઈમાં એટલી હેસિયત નથી કે આટલું કમાઈને મને 10 લાખ વાળી કાર અપાવે. અને મારો ભાઈ પાસે તો કાર છે, બંગલો છે, જે જોઈએ એ બધી વસ્તુ છે. એટલે તમે તો ફાવી ગયા છો. એટલે આપણને અહીંયા જે નાના પરિવારમાંથી આમ કહેવાય ને આકાશમાં ઉપર સ્વર્ગના લેવલે તમે તો પહોંચી ગયા છો અને મને સાવ નાખી દીધી છે તળિયે. ભાભી હવે આ બધું તો છે ને આપણા વડીલોએ મળીને નક્કી કર્યું છે ને. એવું તો છે નહીં કે આપણે જાતે નક્કી કરી લીધું છે. પણ મને ખબર છે મારો ભઈલો છે ને તમારી બધી ઈચ્છા પૂરી કરશે. એકની એક વાત ઈચ્છા પૂરી કરવાની હોય ને એને 10 વખત મારે કેવું ના પડે. એક વખતમાં ઈચ્છા પૂરી કરી જ દે. અને રહી શું તમે કહો છો વડીલોએ નક્કી કર્યું છે, વડીલોએ નક્કી કરી લીધું, બાકી મને નહીં પોસાય ને તો તમને ખબર જ છે સામસામા બંને સંબંધ ખરાબ થશે. કારણ કે જો હું અહીંથી સંબંધ તોડીશ તો મારો ભાઈ શું તમને એ ઘરમાં રાખવાનો છે? ભાભી છોડો આ બધી વાત. પપ્પા ક્યાં છે? કેમ? મારે પપ્પાનું કામ છે, હું પપ્પાને મળવા આવી છું. હા તમારું જ ઘર છે, જાઓ અંદર જ હશે, બીજે કાંઈ તો હશે નહીં. હું આવું. પપ્પા પપ્પાની લાડલી દીકરી એ વહુનું પૂરું પડતું નથી. પપ્પા. અરે મારો દીકરો આવી ગયો. હા પપ્પા. બેટા આમ કેમ? આ તો દર વખત આવતી હોય તો કેવી ઉછળતી કૂદતીને આમ ખુશખુશાલ આવતી હોય, અને આજે તારો ચહેરો આમ કંઈક શું કંઈ ટેન્શન છે? ના પપ્પા ટેન્શન નથી, પણ પપ્પા એક વાત પૂછું? શું વાત છે? કઈ અશોકભાઈ અને ભાભી વચ્ચે કઈ પ્રોબ્લેમ ચાલે છે? અરે ના બેટા એવું કંઈ ખાસ છે નહીં. સિટી તો તું જાણે છે ને, એ થોડી સ્વભાવની અલગ પ્રકારની બનેલ છે, અલગ માટીની છે એ પોતે. અને નાની નાની વાતમાં છે ને ખોટી બધી અમુક એની ડિમાન્ડો બહુ હોય છે. બધું જ અહીંયા સુખ છે પણ કોઈ વાત એને છે ને આમ અધૂરું પણ લાગે એમ, ને ક્યાંક ને ક્યાંક છે ને કમ્પેરિઝન કર્યા કરે તારી આદિની અને એના પિયરિયાની. એટલે એ બધું સુખ તો અહીંયા ક્યાંથી મળે બેટા એને? તમારી વાત તો સાચી છે પપ્પા, પણ સાચું કહું ને તો મને ટેન્શન એ વાતનું છે કે મને તો એ ઘરમાં કોઈ જ તકલીફ નથી. હા મારા સાસુનો સ્વભાવ થોડો હમણાં બદલાઈ ગયો છે, પણ મને આદિ બહુ જ સારું રાખે છે. અને આદિથી મને કોઈ એવું ટેન્શન પણ નથી, એ મને બહુ જ ખુશ રાખે છે. પણ ભાભીની વાતો સાંભળીને મને ડર લાગે છે, કારણ કે અમારા સામસામા લગ્ન છે. જો એમને કંઈ થયું અને એની અસર મારા ઘરમાં થઈ તો પપ્પા મને એનો ડર લાગે છે. હા બેટા હું સમજી શકું છું તારી તકલીફને, પણ જો આ તમારા બંનેના સામસામે સંબંધો થયા ને એમાં વડીલોની ઈચ્છાથી થયું છે અને બધાની મરજી પણ હતી. પણ સ્વભાવે સિટી આવી નીકળશે એ તો આપણને ખબર જ ન હોય ને. હવે અશોકની ક્ષમતા કેટલી છે, માંડ માંડ ઘર ચાલે, થોડા પૈસા બચે, ત્યાં એ મોટી મોટી ડિમાન્ડો કરતી હોય
એ તો કેમ પૂરી કરી શકીએ અમે? તમારી વાત સાચી છે પપ્પા, પણ મને ભાભીનો આવો બિહેવિયર જોઈને મને તો ટેન્શન થાય ને. ના ના, તારી વાત સ્વાભાવિક છે બેટા. જો તને ત્યાં તકલીફ ન પડે ને એટલે જ હું એના નખરા ચલાવી લઉં છું. ને અશોકને મેં કીધું છે થોડું ઘણું છે ને એ આડો અવળું બોલે કે કંઈક ગેરવર્તન કરે કે એની ડિમાન્ડ હોય નાની મોટી એ પૂરી કર્યા કરવાની. અને એવું હશે ને તો એ કંઈક અશોકે કહેતો હતો મને કંઈક ગાડીનું કંઈક કહેતો હતો, તો જોઈશું એના માટે કદાચ એવું તો સેકન્ડ હેન્ડ ગાડી પણ કદાચ કોક પાસેથી લઈને કરાવશું કઈ વ્યવસ્થા. એટલે એને ગાડીમાં ફરવું હોય તો ફરી શકે. ને અમે જો મોટા બાપની દીકરી છે, ત્યાં સુખ હતું, હવે આપણા ઘરે એટલું બધું સુખ નથી, પણ હવે જે છે તેમાં ચલાવી લેવાનું હોય ને, જીવન છે આ તો. અરે બેટા એ બધું છોડ ટેન્શન, એ બધું ચાલ્યા કરશે. હું બેઠો છું ને હજી, કરી લઈશ બેલેન્સ, બરાબર? થોડી તકલીફ પડશે પણ એક કામ કર, ઘણા દિવસથી છે ને તારા હાથની ચા નથી પીધી. આ વહુની ચા છે ને થોડીક એના જેવી કડવી હોય છે અને મારે મીઠી ચા જોઈ. બસ તું આવી છે ને તો થોડીક મીઠી ચા પીએ આપણે. હા પપ્પા, હે ને? મસ્ત 2 કપ ચા બનાવો, આપણે બેવ પીએ. સારું ચલો. ચાલો. હા અને પપ્પા, તમે તમારી દવા લો છો કે નથી લેતા? બસ થોડી ઘણી લઈ લઉં છું, બાકી તને યાદ કરી લઉં છું દવાના બદલામાં. ચલો પપ્પા. ઓહ. ભાઈ કેમ છો, મજામાં? મજાની તો હું વાત કરવી, વધારે પડતા જ અમે તો મજામાં છીએ. કેમ ભાઈ આમ બોલો છો તમે? તો શું બોલવું? હા, આ સામસામા લગ્ન કર્યા ને એમાં તો મારી જિંદગી હાવ શું વાત કરવી તમને. પણ ભાઈ, સ્વીટી ભાભીની વાત પણ તો બરાબર છે ને? શું બરાબર છે? એટલે એ કહે કે મારે 10 લાખની ગાડી લેવી છે તો હું 10 લાખની ગાડી લઈ આવું એમ? તને ખબર છે ને કે મારી કમાણી કેટલી છે? હા હા ભાઈ, મને ખબર છે. તમે 10 લાખની ના લાવો તો કઈ નહીં, પણ સેકન્ડ હેન્ડ ગાડી લઈ આપો ને એને. હા, સેકન્ડની ક્યાં વાત કરે છે? હા, અત્યારે આ જે મકાનમાં રહીએ છીએ ને એના હપ્તા પણ બાકી છે હજી એમ. પણ ભાઈ, તમે એની સાથે આ રીતે વર્તન કરશો તો મને પણ પ્રોબ્લેમ થશે ને. સામે લગ્ન થયા છે, એને જે તકલીફ થશે એ જ તકલીફ મને ત્યાં થશે. એવું કાંઈ ન હોય બેન, બરોબર? તું તો અત્યાર સુધી સુખીથી રહી, હે? અત્યારે અહીંયા જો ઝઘડા ઊભા થયા છે. પણ ભાઈ, મને ખબર છે મને ત્યાં કોઈ તકલીફ નથી, પણ તમને લોકોને અહીંયા તકલીફમાં જોઉં છું ને તો મને તકલીફ થાય છે. બસ હવે તું તો બંધ જ રહે છે. હા, તારે કાંઈ તકલીફ નથી. તને તો બસ કરોડોનો બંગલો મળી ગયો છે અને તું જે વસ્તુ ઉપર આંગળી છે એ તને આદિકુમાર લઈ દે. અને અહીંયા આ તારી ભાભી, હું તો હાવ ફસાઈ ગયો છું. ભાઈ, તમે 2 જણા સમજીને રહો ને તો આ તકલીફ નહીં થાય. જેટલું સમજીને રહેવાતું હતું ને એટલું રહી લીધું, બરોબર? અને જો આમને આમ ચાલ છે ને તો હું કેવું તને, હું તને એક વાત કહું છું ને એ કાન ખોલીને સાંભળ. તું છે ને આ સ્વીટીને કંઈક સમજાવ, નહીંતર આ સંઘ દ્વારકા નહીં પહોંચે. ભાઈ સારું, હું આજે છે ને આદિત્યને વાત કરીશ. એ મારી વાત તો નહીં માને ભાભી, પણ કદાચ આદિની વાત માની લે. બેન હા શું કહું, આ આમાં લગ્નમાં છે ને હું આવ હેરાન થઈ ગયો છું. અને કંઈક તો હું એટલે નહોતો કહેતો કે પછી ત્યાં વાત કરીએ તો પછી ન્યાય ઝઘડા ઊભા થાય. હવે છે ને પાણી માથા ઉપરથી જાય છે, હવે હું સહન નહીં કરું. સવારે ઉઠું તરત એક ડિમાન્ડ, સાંજે ઘરે આવું પાછી ડિમાન્ડ. એટલે હું મારી જિંદગી નકરી ડિમાન્ડ પૂરી કરવામાં જ કાઢવાની એમ. ભાઈ, હું સમજી શકું છું તમારી હાલત અત્યારે, પણ હું પણ શું કરી શકું? તમે ચિંતા ના કરતા, હું આદિ સાથે વાત કરીશ અને આદિ સ્વીટી ભાભી સાથે વાત કરશે. હા તો જલ્દી વાત કરે ને જલ્દી આ સમજી જાય ને એવું કંઈક કરજો, નહીંતર સમજી ગયા તમે? સારું ભાઈ, ચલો નીચે, પપ્પા બોલાવે છે તમને. હવે પપ્પા બોલાવે સ્વીટી બોલાવે, બધા હરખા છે. આમાં હું હેરાન થઈ ગયો છું.
આ અરે આંખ ના ખોલતી એક મિનિટ હા શું છે પણ શું છે આમ જો ખોલ બોલું હવે હા ખોલ ને અરે વાહ સરસ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ બસ સરસ છે કોંગ્રેચ્યુલેશન હા હવે બરાબર છે સરસ છે હા બહુ જ સરસ છે આને છે ને આપણા બેડરૂમમાં રાખીશું હા કઈ વાંધો નહીં ઓકે ઓકે હા તો હવે આજે પાર્ટી આપશો ને હા કેમ નહીં આપીશ જ ને પણ સારું થયું કે તું ઘરે આવી ગઈ હું તો ટેન્શનમાં હતો મને થયું કે તું તારા પિયર ગઈ છો તો આ આવી જાય તો સારું બાકી હું આ ટ્રોફી કોને બતાવત આવું તો પડે જ ને અને મમ્મી તો મને જવા જ નતા દેતા મેં માંડ પરમિશન લીધી અને સાચું કહું ને તો હવે મને પણ પિયરમાં નથી ગમતું તમારા વગર એ તો સારું કહેવાય પણ એક વાત કહું આદિ હા હું પિયરમાં તો ગઈ પણ ત્યાં જઈને સ્વીટી ભાભીએ મને જે કીધું ને એના પરથી મને થોડું ટેન્શન થાય છે ટેન્શન સ્વીટીએ એવું તો વળી શું કીધું તને કે તું ચિંતા કરે છે સ્વીટી ભાભીની વાતો પરથી મને એવું લાગ્યું સાચું કહું ને તો તમે સ્વીટી ભાભીને સમજાવતા હોય તો હવે તમને તો ખબર જ છે ને મારા ઘરની પરિસ્થિતિ મારો ભાઈ માંડ જે કમાવે છે એમાં ઘર ચાલે છે અને સ્વીટી ભાભીને ખુશ પણ રાખે છે મારા પપ્પા મારો ભાઈ પણ ખબર નહીં એમને કોઈ વાતે સંતોષ જ નથી એ મોટી મોટી ડિમાન્ડો કરે છે જે મારા ભાઈથી પૂરી નથી થતી આદિ મને છે ને ડર છે કે એ બે જણ વચ્ચે પ્રોબ્લેમ થશે ને તો આપણા બે જણ વચ્ચે પણ પ્રોબ્લેમ થશે મને એ વાતનો ડર છે આદિ સમજી ગયો કે એ લોકોના ઘરમાં ઝઘડાઓ થાય છે અને તું ત્યાં મળવા માટે ગઈ એટલે તને બધી વાત જાણવા મળી કે સ્વીટીને અશોકભાઈ સાથે નથી બનતું એમ જ ને હા એ અહીંયા આટલા શોખ મોજથી રહેલા છે હું માનું છું કે એમની વાત પણ સાચી છે પણ હવે બીજું કરી પણ શું શકીએ છીએ આપણે આપણે જ કરી શકીએ ને જો આપણે સામસામે લગ્ન કર્યા છે એ વાત બરાબર પણ જો એ લોકોના ઘરમાં ઝઘડાઓ થશે તો સ્વાભાવિક છે કે આપણા ઘરમાં પણ ઝઘડાઓ થાય અને હું નથી ઈચ્છતો કે આપણે લોકો શાંતિથી રહીએ છીએ આપણા બંનેને એકબીજા પ્રત્યે કોઈ તકલીફ નથી તો હું નથી ઈચ્છતો કે એ લોકોના પ્રોબ્લેમ્સના કારણે આપણે બંને ઝઘડો કરીએ તું ચિંતા નહીં કર હું સ્વીટી સાથે વાત કરીશ એને સમજાવીશ અને એને કહીશ કે તું તારા વર્તનમાં અને સ્વભાવમાં સુધારો લાવ એ લોકોના ઘરની પરિસ્થિતિ પ્રમાણે રહેતા શીખ હા કદાચ તમારી વાત એ માની જાય મેં તો બહુ ટ્રાય કર્યો એમને સમજાવવાનું પણ મને એમ લાગ્યું કે મારી વાત નહીં માને ભાભી એટલે તમે સમજાવો ને તો સારું છે હા હું સમજાવીશ અને તારા ભાઈ અને પપ્પાને કહેજે કે એ લોકો ચિંતા ના કરે ઘરમાં ઝઘડો ન વધે એના માટે થઈને જોકે એ વડીલ જ કહેવાય અને આપણે એમને શીખવું ન જોઈએ પણ મને ખબર છે ત્યાં સુધી હવે હું બધું હેન્ડલ કરી લઈશ હા તું પણ ચિંતા નહીં કરતી સારું આજે આવી છે ને તો કઈ ઘરના થોડા ઘણા કામ કરી નાખે ને તો સારું રસોઈ બસોઈ કરીને જાય ને તો સારું છે એટલો કંટાળો આવે છે ને આ ઘરમાં તો કઈ સમજાતું જ નથી શું કરવું એમ અહીંયા શું બેઠી છે આ બેન જાય છે તો આવજો કેવા તો જા એ નથી જાવ મારે આવજો કેવા હોને તમે જાઓ તમારી બેનને વળાઈ આવો તને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં નહીં નથી હું તને એમ કહું છું કે જરી કાલને જોરી કાવું વધારે આવું શું ફેર પડે અશોક તમને ખબર જ છે હે તમારી બેનને તો અહીંયા જલસા કારણ કે અહીંયા એનો ભાઈ બધું લાવીને દે અને ત્યાંય જલસા કેમ કે ત્યાં મારો ભાઈ બધું એને લાવીને દે હે તમારી બેનને મોજે મોજ જ છે તમારી બેનને હું બાઈ કેવા આવું કોઈ કાળે નહીં
શું કોઈ કાળે નહીં? હા, અને હા, જો અત્યાર સુધી તારી ડિમાન્ડ બધી પૂરી કરી છે, પણ હવે છે ને, હવે કઈ ડિમાન્ડ પૂરી નહીં થાય. બધી ડિમાન્ડ પૂરી થઈ. તમે તો રહેવા જ દેજો. એક કઈ વસ્તુની ડિમાન્ડ પૂરી નથી થઈ. અને આ તમે શું આટલું બધું બોલો છો? તમારી બેન ને ત્યાં મારો ભાઈ બધી વસ્તુની કમી પૂરી કરે છે, પણ અહીંયા તો મારે બસ નકરું દુઃખ ને દુઃખ જ છે. એને ત્યાં રાજાના રજવાડા જેવું રાજ છે, અને મારે તારે આયા શું દુઃખ છે એ વાત કરીને? હા, એક તો આ તમારો સ્વભાવ આટલી લાંબી જીભડી થઈ ગઈ છે હમણાંથી, તો કોને ખબર. જીભડી લાંબી કરવી પડે, સમજી તું? અત્યાર સુધી કઈ નહોતો બોલતો, પણ હવે છે ને, હવે મારથી સહન નહીં થાય. નહીં થાય સહન એમ? હા, તો છે ને તમે અહીંયા રહ્યો તમારા બાપા હારે એકલા હો ને, હું જાઉં છું મારા પિયરે. હાલતી જ થા. અહીંયા તારું કઈ કામ જ નથી. જા, તાર બાપની ત્યાં જાવું છે ને, જા. આમાંય તે હું તારથી છે ને હાવ કંટાળી ગયો છું. તો હું કામ પડી નહીં મને લાવ્યા? કંટાળી ગયો છું. મારી એક વસ્તુ યાદ રાખજો કે જો સંબંધ અહીંથી ખરાબ થશે ને, તો સામે તમારી બેનની જિંદગી ખરાબ થશે. વાંધો નહીં. ઓ આટલો બધો વાંધો છે તો હું છે ને તમારી બેન સાથે મારા પિયર જાઉં છું. હંમેશા? હા, હંમેશા માટે છે ને તમારો મારીથી પીછો છૂટવાનો નથી. એક દિવસ માટે જાઉં છું, પાછી અહીંયા જ આવવાની છું. હા, અહીંયા હવે તારું કઈ કામ નથી, બરોબર? તું ત્યાં જતી રહે ને, ત્યાં ડિમાન્ડ તું ગમે એ કહે ને ત્યાં પૂરી થાય. એ મારી માએ છે ને મને અહીંયા વડાવી દીધી છો ને, ડિમાન્ડ પૂરી થશે. જવાબદારી કોની બને હવે લગ્ન પછી? મારા આ પતિદેવની. હા, જવાબદારી છે ને, જવાબદારીનું બધું મને ભાન છે, પણ અરે તું જરીક મારી આવક તો જો એમ, અને જેટલી ઓડ હોય ને એવડી જ પથારી કરાય. તમે છે ને મને આ બધા અલગ અલગ આ શું કહેવાય નુસ્ખાઓ ના આપો ને, આમ કરાય ને તેમ કરાય ને. જે કામ કરવાનું કહું છું ને ઈ કરો. જાઓ તમારી બેન ને છે ને બાય બાય કહીને આવો, પાછી ભાઈ વિનાની બેન રહી જશે. ઉપડો અહીંથી. અને આ નુસ્ખા નથી, સમજે તું? આ તારી જેવા જીવનમાં છે ને આ બધું ઉતારવાનું છે. એ મારા મગજ જ નથી, ખબર છે ને, તો નહીં ઉતરે હો ને. જા ઉપડો. એટલે તું નથી આવતી બાઈ કેવા? એ નહીં આવું. એક વાતની 100 વાત, હું કાંઈ આવવાની નથી. અહીંયા ને અહીંયા જ બેસવાની છું. તમારી બેનને કહેજો થોડું ઘણું આડોડું કામે કરીને જાય, એમ ન જતી રહે. એમને એમ ન જતી રહે એટલે જાઓ બાય કહી આવો. મારી લપ કરો. તને એક વાતની ના ખબર હોય ને તો કહી દઉં કે હા, મારી બેનના લગ્ન થયા ને પછી આ તમારી ઘરે જે નોકર હતા ને એને પણ તાર ભાઈએ રજા આપી દીધી છે, ખબર છે ને? હા, તો દે જ ને, સ્વાભાવિક વાત છે. ઘરવાળીને લઈને આવ્યા છે તો ત્યાં કામ કરવા જ લઈને જાય ને, આરતી ઉતારવા નહીં. તો આયા તને બળ પડે છે ને કામ કરતા? તમારી બેન આવે ત્યારે જ બળ પડે છે, વધારે પડતું બોલતા નહીં. જાઓ તમે જાતા હોય તો. હવે લાગે ઝાઝા દી છે ને તું આ ઘરમાં ટકાઈ નહીં. ટકે ક્યાંથી નહીં? કોણ અહીંથી કાઢવાનું? તમારથી કઈ થાય એમ નથી. ટકે નહીં. મમ્મી એ લે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવ. બહુ દી આવીને કઈ મારી દીકરી તું? હા, આવવું પડ્યું. એવું કામ બને સાબુ પડ્યું? આ તારું જ ઘર છે બેટા. તારે વારે વારે આવતું જ રહેવું. 15 દિવસ મહિના તાર ભાભી નથી આવતી? ઈ જ ને. મહિને ને હા, તારે આવતું રહેવું. એટલે જ ને મમ્મી, મારી ભાભીને તો બસ ફાવી ગયું છે. આપણા ઘરમાં એનું રાજ છે. આપણા ઘરમાં કાંઈ ખૂટે એમ નથી. અને ત્યાં એના ભાઈને ત્યાં આવી જાય છે. મારે તે ખાલી દુઃખ છે નકરા. પણ તારે દુઃખ છે એવું તો મને દેખાય છે બેટા. હા, તું દુબળી બહુ પડી ગઈ. કાંઈ ને આ રોટલા ખોઈટા છે? રોટલા નહીં, મારું તો જીવન જ પૂરું થઈ ગયું છે એવું માનો. એવું કામ બોલે બેટા? જીવન પૂરું થઈ ગયું તો શું દુઃખ છે? મને વાત તો કર મારી દીકરી. મમ્મી, હા. જ્યારે લગ્ન થયા હતા ને એ પહેલા જ આપણે ડિમાન્ડ કરી હતી કે મારે કાર જોઈએ. હા, આપણા ઘરે એકેય વસ્તુની કમી નથી. ના, બધું જ આપણા ઘરે છે. તારી ભાભી એમ કહે ને કે આ લેવું છે તો એને માંગ્યું હોય ને એના કરતા હવાયું આપણો આદિ લાવીને દે. પાણી માંગ્યું હોય ને ત્યાં દૂધ હાજર કરે બેટા. હા, તો બસ એ જ મમ્મી. ખાલી મારી એક કારની ત્યાં ડિમાન્ડ છે, એ પણ અશોક પૂરી નથી કરતા. અને મને મોઢે એમ કહી દીધું આજે તો. શું કીધું? કે તારે જાવું હોય ને તો તારા પિયરમાં જતી રહે અને આવતી જ નહીં. આવા શબ્દ કોણ બોલે? ભાભીને અહીંયા આપણે આટલું રાખીએ છીએ, આટલું સાચવીએ છીએ,
પણ નહીં, મારી ત્યાં જરાય કદર નથી. અશોકે આવું કીધું કે તાર જાવું હોય તો જતી રે, કાર નહીં લેવામાં આવે એમ? અરે હા, મને કે બહુ તારી ડિમાન્ડ પૂરી કરી, હવે તારી એકય ડિમાન્ડ પૂરી કરવામાં નહીં આવે. મેં કીધું વાંધો નહીં, હું જાઉં છું, મારી માને કહું છું, બીજું શું. પણ એણે હું ડિમાન્ડ પૂરી કરીને તને આમ આભના ચાંદાને તારા ઉતારીને દઈ દીધા? તો ઈ જ વસ્તુની વાત છે ને. અને ખાલી એક કાર જ માંગી છે મેં, અને એ તો આપણે લગ્ન પહેલાની બોલી હતી. ઈ કઈ આંધળો મયરો છે, એને દેખાતું નથી. એની બેનને આપણા ઘરે કેટલું સુખ છે, અમે દીકરી દઈ ને સામે દીકરી લીધી છે, તે એની દીકરીને અમે જેટલું દઈ એટલું એને અમારી દીકરીને દેવું જ પડે. અને દેવું પડે એ 100%ની વાત છે. કારણ કે અહીંયા ભાભીને છે ને સુખો સાહેબી જ છે, જલસા છે, અને ત્યાં બધા કામ કરવા પડે છે. અને પાછા મને કે આ જો મારી બેન ત્યાં ગઈ તો તારા ભાઈએ નોકરે કાઢી નાખ્યા. મેં તો કાઢી નાખે, બહુને કઈ આરતી ઉતારવા જ લાવ્યા નથી. તે પણ નોકર રાખીને કામ શું છે? હરી ફરીને હું, તાર ભાભી અને તાર ભાઈ, આ 3 જણા છીએ ઘરની અંદર. કામ હોય કેટલું, પછી 2 જણ આખો દે ટાંગામાં ટાંગા ચડાવી અને આમ ટીવી જો કરવાનું. એ જ ઘરના કામ કરે. ઘરનું કામ હોય હું, આ 3 માણાના લુગડા, 3 જણનું રાંધવું અને 3ના થાંભળા કરવાના હોય. તે હવારે 1 કલાક કામ હોય, પછી તો આખો દી હાવ નવરા અને જેવું હોય બેટા. ત્યાં મારે આખો દી ઢળ્યા જ હોય. થોડીક વારમાં આવીને અશોક કે ચા બનાવો, થોડીક વારમાં એના બાપા કીધા કરે. જો મમ્મી, આવી રીતના ચાલે ને તો મને ત્યાં નથી પોહાતું, હું તમને પહેલા જ કહી દઉં છું. અને મારી ડિમાન્ડ પૂરી નહીં થાય ને, મને જરાય મેળ નહીં આવે. આ ઈ તારી વાત સાચી છે. તું હવે આવીશો ને તો એક કામ કર, આ ઈ ગાડી નો લે ને ત્યાં સુધી તારે જવાનું નથી. તું તારે અહીંયા રોકા, મજાની જોઉં છું. કોણ કાઢે છે તને અહીંથી? બસ અને ગાડી લઈને પછી જ જાજે. એની બેનને થોડાક દુઃખ પડે ને તો ખબર પડે બીજાની દીકરીને હેરાન કરવાનો હું નથી. જો આવે હા, વાત સાચી છે. કાઈ નહીં, ચલો મમ્મી, હું અંદર જઈને ફ્રેશ થઈ આવું. હવે તો અહીંયા જ જા રોકાવું છું. બેટા. અને તને દૂધ પીવું હોય ને તો દૂધ પી લેજે, ને ચા પીવી હોય તો ચા પીવે, ને તો એકલા દૂધ નહીં પીજે. જા. હા. મમ્મી, આ સ્વીટી ભાભીને કેવું શીખવાડે છે? પાછી જાતી જ ના એટલે? જો ભાભી પાછા નહીં જાય ને તો પપ્પાને પણ ગુસ્સો આવશે, અને પપ્પાને ગુસ્સો આવશે ને તો વાતનું વતેસર થશે, અને અમારા ઘરમાં પણ ઝઘડા થશે. અને આ ઝઘડામાં આદિ પણ આવું કરશે તો મને પણ આ ઘરમાંથી કાઢી મૂકશે તો? સાચું કહું ને તો મારા સાસુએ એમને સમજાવવું જોઈએ, પણ મારા સાસુ નહીં સમજાવે. મારા સાસુને એટલું ખબર ના પડે, જો દીકરી અહીંયા આવીને બેસી જશે તો મારા દીકરાનું ઉપર ઘર ભાંગશે. મેં પહેલા જ આદિને કીધું હતું કે મને ટેન્શન થાય છે. ખબર નહીં હવે શું થશે. સ્વીટી બેન, તમે આમ અચાનક આવ્યા, જણાવ્યું પણ નહીં? કેમ આ હું અહીંયા આવી તો આખા ઘરમાં મારો અવાજ નતો ગૂંજતો? જેમ તમે ત્યાં આવો ત્યાં મારો અવાજ ગૂંજતો હોય, એમ હું અહીંયા આવું ને તો અહીંયા મારો અવાજ ગૂંજતો જ હોય. એટલે એટલા બધા ભોળા બનવાની કોશિશ ના કરો, તમને ખબર જ હોય. હો ને, આ તો પેલું કહેવાય ને, ચા પાણી બનાવવા ના પડે ને એટલા માટે બધી ફોર્માલિટીઝ છે, પૂછી લેવાનું. અરે ના ભાભી, એવું નથી. તમારે જે કંઈ પણ ખાવું પીવું હોય હું બનાવી દઈશ. અને રહી વાત ચાની, તો તમારે પીવી હોય તો હું હમણાં જ મૂકી દઉં છું. એક વાત મારી સાંભળી લો, આ ભાભી છે ને, જ્યારે હું તમારા ઘરે હોય ને ત્યારે અહીંયા હું તમારી નણંદ છું. શું નણંદ? એટલે ઈ અધિકારથી બોલાવો. ભાભી તમે છો અત્યારે મારા. અને ચા બા પીવી હશે ને તો મને આવડે છે કઈ રીતના ચા બનાવી, ચા નહીં બહારથી ઓર્ડર કઈ રીતના કરવો. કારણ કે અહીંયા મારા ઘરમાં તો રાજ જ છે. જેમ આપણે જલસા કરીએ છીએ એમ હું કરીશ. હા સ્વીટી બેન, પણ ખોટું ના લાગે ને તો એક વાત કહું, તમે આ રીતે રીસામણે આવી જાય એ સારું ના લાગે. કારણ કે તમને ખબર છે ને, આપણે સામસામા લગ્ન થયા છે, અને તમે આ રીતે રીસામણે આવી જશો, મારા ને આદિના સંબંધ બગડશે. અને અમારા બંને વચ્ચે બહુ સારું ચાલે છે.
તમારા ભાઈ મને બહુ સારી રીતે સાચવે છે, પણ જો તમે આ રીતે કરશો ને તો અમારા બંને વચ્ચે પણ ઝઘડા થશે. એટલે તમારા બંને વચ્ચે આટલું સરસ એડજસ્ટમેન્ટ છે, સારું ચાલે છે, અને મારો ભાઈ તો છે જ એવો, હા, તમારી બધી ફરમાઈશ પૂરી કરે, જ્યારે તમારો ભાઈ એક નંબરનો ખડૂસ, મારી એક ફરમાઈશ પૂરી કરતો નથી. એક કાર લેવાની કીધી હતી, એ વસ્તુ એનાથી પૂરી થતી નથી. અને તમારા લોકોના આટલા બધા સારા પ્રેમ ભાવ માટે થઈને હું ત્યાં આખી જિંદગી એડજસ્ટ કરતી રહું. તમે એમ કહો છો? જરાય નહીં હો ભાભી. પણ આ રીતે કેવી રીતે ચાલે? ભાભી, જો હું તમને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તમે આ રીતે ના કરો ને. તમે પાછા જતા રહો ને મારી ઘરે. અરે પણ શું કામ જાઓ? હા, તમને ખબર છે કે મારે શું જોઈએ છે. ચલો, તમારી વાત માની લો, જતી રહો. આ તમારો ભાઈ, મેં કાર લેવાની ડિમાન્ડ પૂરી કરવાનું કીધું છે, એ થશે? જો એ કાર લઈ દેતો હોય ને ડિમાન્ડ પૂરી કરતા હોય મારી, તો અત્યારે જ જવા તૈયાર છું. બોલો, થશે? પણ ભાભી, તમને ખબર છે મારા ભાઈની પરિસ્થિતિ નથી એટલી કે તમને આટલી મોંઘી કાર લઈ દે. અને એને તમને કીધું ને કે જો એનાથી બનશે તો તમને સેકન્ડ હેન્ડ કાર લઈ આપશે, તો તમે ના પાડો છો. હા, તો ના જ પાડે ને. સેકન્ડ હેન્ડ કાર હું શું કામ લઉં? મારા ભાઈના ઘરે બધું મેં સારી વસ્તુ યુઝ કરી છે અને આંગળી મુકતા બધું લઈ દીધું છે. તમારે છે ને તમારો સંબંધ બચાવવો હોય ને તો મારી આ ડિમાન્ડ પૂરી કરાવો, એટલે હું આ ઘરમાંથી જઈશ. બાકી આગળ જુઓ શું થાય છે. હો ને ભાભી? પણ હે ભગવાન, આ તો કોઈ વાતે માનવા તૈયાર નથી. ખબર નહીં હવે શું થશે મારું. સુષ્મા, હા, શું થયું? સુષ્મા, તારું ધ્યાન ક્યાં છે? હું ક્યારનો ઘરમાં આવ્યો છું છતાં. આદિ, હું છે ને બહુ જ ટેન્શનમાં છું. ટેન્શન? હા, આ જો ને તમારા બેન રિહામણે આવ્યા છે. એ એવું કહે છે કે મને આ 10 લાખની ગાડી લઈ દેશે ને તો જ હું પાછી જઈશ. હવે તમને તો ખબર છે ને કે મારા પપ્પાની કે ભાઈની એટલી પરિસ્થિતિ નથી કે તમારી બેનની ડિમાન્ડ પૂરી કરે. હા, મને ખબર છે. ને સ્વીટીની આ ભૂલ કહેવાય. હવે કઈ એ નાની નથી કે નાના છોકરાની જેમ જીદ કરે છે. અને મમ્મીએ કઈ નહીં કીધું હોય? મમ્મીએ તો એવું કીધું કે જ્યાં સુધી તારી ડિમાન્ડ પૂરી ના કરે ને ત્યાં સુધી તું જતી જ ના, તું અહીંયા જ રહેજે. હા, મમ્મી ચડાવે છે સ્વીટીને. જ્યારે જુઓ ત્યારે બસ એના લાડકોડ પૂરા કરવાના, પણ ક્યારેય સાચી સલાહ નહીં આપે કે તું જે કંઈ પણ કરી રહી છે ખોટું છે. પણ તું ચિંતા ના કર, હું સ્વીટી સાથે વાત કરીશ અને કહીશ કે આવી ડિમાન્ડ રાખવાની કોઈ જરૂર નથી. એ લોકોને જ્યારે સગવડતા થશે ત્યારે એ કાર લઈ લેશે. હા હા આદિ, એને સમજાવજો, કારણ કે મને ડર લાગે છે કે આ લોકોના સંબંધના લીધે થઈને આપણા બેના સંબંધ ના બગડે. એવું કંઈ નહીં થાય તો એવું બધું શું કામ વિચારે છે? હા, જો હું તારી પાસે કંઈ નથી માગતો, તું મારી પાસે કંઈ નથી માગતી, આપણે બંનેને કંઈ જ પ્રોબ્લેમ નથી. અરે હા, સ્વીટીને આપણે એ જ સમજાવવાની જરૂર છે કે અમને લોકોને જો અમે કેવી રીતે રહીએ છીએ. અને માનું છું કે તારા ભાઈની ઇન્કમ થોડી ઘણી ઓછી છે, તો એ ઘર પ્રમાણે એને રહેવું પડે, શીખવું પડે અને થોડું ઘણું સહન પણ કરવું પડે. તમને શું લાગે છે મેં એમને સમજાયા નહીં હોય તો એમનું કેવું શું હતું ખબર છે કે તમને તો ક્યાં અહીં કોઈ તકલીફ છે? તમે તો જે માંગો એ મારો ભાઈ તમને લાવી જ આપે છે અને મારો ભાઈ તો તમને કેટલું સારું રાખે છે, તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે જે મારી એ ઘરમાં નથી થતી. તો હું શું બોલું બીજું? તને કહેવાય ને તું એવું ઈચ્છે છે કે મારી ઈચ્છાઓ પણ પૂરી ન થાય તો સારું. એને કે તમે લોકો શાંતિથી રહેતા હો તો હું પણ એવું જ કરીશ. મારાથી તો વધારે બોલાય નહીં ને. આખરે એક બાજુ એ મારા ભાભી પણ થાય છે અને એક બાજુથી નણંદ પણ થાય છે, એટલે મારાથી કાંઈ વધારે બોલાય નહીં એમને.
એટલે મેં કાંઈ વધારે બોલી નથી. પણ તમે સમજાવો ને એમને કે આવું ના કરે. હા, હું વાત કરું છું એની સાથે. અને તું આટલું બધું મગજ પર લઈને નહીં ફર. હા, કંઈ નહીં થાય, બધું સરખું થઈ જશે. સ્વીટી, હા ભાઈ બોલો ને. તું અહીંયા રીસામણે આવી છો? ચુગલી કરી દીધી મારા ભાભીએ તમને. તો ખબર પડી જ ગઈ હોય કે હું અહીંયા રીસામણે શું કામ આવી છું. હા, એ પણ ખબર પડી ગઈ છે કે તું શું કામ આવી છું. પણ આ તો ખોટું કહેવાય ને. તું આવી ખોટી ડિમાન્ડ ત્યાં કેવી રીતે કરી શકે? કેમ? જેમ તમે અશોકની બેનને એટલે સરખી રીતે રાખો છો, એ જે વસ્તુ કે એ વસ્તુ અપાવો છો, જે ડિમાન્ડ કરે એ બધી ડિમાન્ડ પૂરી કરો છો, તો ત્યાં અશોકને આ રીતે મને સાચવવાનો હક નથી. અરે તારી ભાભી કોઈ ડિમાન્ડ નથી કરતી અને એને મારી પાસે કોઈ દિવસ કંઈ માંગ્યું નથી. પણ હું સામેથી ખુશ થઈને એને આપું છું. અને સાંભળ, તારા ભાઈ પાસે ફર હોય તો આપે, અને તારે તારા ઘરનું જોવું પડે ને. તારો હસબન્ડ જે કમાતો હોય એમાંથી તારે ઘર ચલાવવાનું હોય, બધી વસ્તુ એમાંથી પૂરી કરવાની હોય, અને તું આવી 4 વ્હીલ લેવાની વાત કરે એ સારું કહેવાય? કહેવાય જ ને, કારણ કે લગ્ન પહેલા જ આ વાત તો થયેલી હતી કે 4 વ્હીલ તો ઘરમાં આવશે ને આવશે. અને હવે જ્યારે છોકરાવાળા ફરી ગયા છે તો એક્શન તો મારે જ લેવું પડશે, કારણ કે તમારામાં તો એવું છે નહીં કે ચલો આપણી બેન દુખી છે તો એના ઘરે જઈને એ લોકોને સમજાવીએ. નહીં. શું સમજાવવું એ લોકોને? એ લોકો પાસે પૈસા હોત તો કાર લઈ જ લીધી હોત, તને અહીંયા આવવા ન દે. પણ એ લોકો પાસે નથી ત્યારે એ લોકો ના પાડતા હશે ને. અને તું આવી ખોટી ડિમાન્ડ ઊભી કરે છે, એના માટે થઈને તમારા ઘરમાં ઝઘડાઓ થાય છે. આ ઝઘડાઓ ન થાય એના માટે તારે શું કરવું જોઈએ તારે વિચારવાનું હોય. એટલે જ ને, ઝઘડાઓ ના થાય એટલે તો વિચારી લીધું કે હું એનીથી દૂર થઈ જાઉં, આવીને અહીંયા મારા પિયરે રહેવા માંડું, એટલે એ લોકોને તે અક્કલ આવે થોડી. હા, કઈ રીત છે તારી? રીત જ છે ભાઈ. કેમ? કેમ એટલે વાત પૂરી કરવા જ નથી દેતા, તો પછી શું કામનું? શેની વાત કરવી છે? બોલ ને, ચોખવટ પાડીને કે ને મને. ચોખવટમાં તો એ છે કે આ મારા ભાભીએ તમને ચુગલી કરી છે કે જઈને તમારી બેનને સમજાવો કે મારે આ સ્વર્ગ છોડીને જવાનો વારો ના આવે. હા, તો તને ખબર જ છે ને કે તમે લોકો ઝઘડશો અને તમારા લોકોના ઝઘડાના કારણે અમારા બંને વચ્ચે પણ ઝઘડાઓ થશે. અને હું નથી ઈચ્છતો કે અમારા બંને વચ્ચે ઝઘડાઓ થાય. અને કદાચ તમે લોકો અલગ પણ થઈ જશો ને તો પણ હું તારી ભાભીને નહીં છોડું. એટલે વિચાર કરી લેજે કે તું તારું ઘર ભાંગી રહી છે, આપણે નમતું લેવું જોઈએ. અરે આ તમારા સંબંધ છે ને ગયા તેલ લેવા હો ને. આ તમારા સંબંધને કારણે ચૂપચાપ બધું સહન કરીને હું એ ઘરમાં રહું. આખો દિવસ નોકરાણીની જેમ કામ કર્યા કરું. ચલો ઘરની વહુ છીએ એ વિચારીને કામ એ કરી લઈએ, પણ જ્યારે મારી એ કઈ માંગ જ પૂરી ના થાય તો મારે કરવાનું શું? ખોટી માંગો પૂરી ન થાય. ખોટી નથી ભાઈ, સાચી માંગો પૂરી થાય. આ માંગ ખોટી નથી, કારણ કે આ વસ્તુની ડિમાન્ડ આપણે લગ્ન પહેલા જ કરેલી છે. તો ત્યારે જે લોકોએ ચોખવટ કરવાની હતી કે અમારામાં આટલી ફર નથી કે અમે લોકો આ વસ્તુ અફોર્ડ કરી શકીએ. એ લોકોએ કોઈ ચોખવટ નહોતી કરી. આ તો તમારી ડિમાન્ડ હતી. આપણે પહેલેથી એટીટ્યુડ, ઈગો અને આ પર્સનાલિટીમાં જીવવાવાળા માણસ છો. એ બધું અહીંયા ચાલતું હતું, ત્યાં ન ચાલે. ત્યાં તારે તારી રીતે જ રહેવું જોઈએ. ચાલતું તું ને, અને ઈગો ને પર્સનાલિટી છે ને મારામાં. બેન કોની છું? હવે તો સ્વીટી જતી રહી છે. મારી અને મારા પપ્પાની ચા મારે જ બનાવવી પડશે. હા આદિકુમાર, તમે? અશોકભાઈ, કેમ છો? મજામાં? હા, મને ખબર છે કે તમે મજામાં નથી, પણ જુઓ, તમારી સાથે થોડી વાત કરવા માટે જ આવ્યો છું. આ તમારા લોકો વચ્ચે જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે અને એના કારણે સમાધાન તો કરવું પડશે ને. સમાધાનની ક્યાં કરો છો? તમને લાગે છે હવે આ વાતનું સમાધાન થાય? અરે થાય જ ને. સ્વીટી આવી રીતે જીદ ના કરે
અને મને પણ નહોતી ખબર કે ત્યાં રીસામણે આવી છે. તો સમજાવાય ને, તમારે એને પહેલા સમજાવવાની જરૂર છે તમારે. એમ 10 લાખની ગાડી. એને હું સમજાવું જ છું મારી રીતે, પણ તમને ખબર છે ને એનો મગજ કેવો છે. અને સાંભળો મારી વાત, આ લગ્ન પહેલા તમે જ કીધું હતું, આ મોટી મોટી ફેંકી હતી તમે મારી બેન પાસે કે હું આમ લઈ લઈશ, તે કરી નાખીશ, ફલાણું કરી નાખીશ, અને હવે એ બધું નથી થતું તો એને તકલીફ પડે છે. પણ હું ક્યાં ના પાડું છું, હું આજે આ જ પાડું છું કે આ લઈ દઈશ, પણ કાંક કમાણી વધારે થવા મળે ત્યારે એ કે ને એ ગાડી લઈ દઈશ. કમાણી થવા લાગશે, હા લોન ઉપર લઈ લો ને. હા, મકાન લીધું ને એના હપ્તા હજી બાકી છે, સમજ્યા તમે? હા હું સમજી ગયો. આનો કઈ રસ્તો તો કરવો પડશે ને. જો તમે કઈ આ ગાડી નહીં લઈ આપો તો વાત તો વધવાની છે અને સ્વીટી માનવાની નથી. તો હવે એક જ રસ્તો થાય, અમાર બેનું છૂટું કરી નાખો, બીજું હું ને. કેવી વાત કરો છો, જરા વિચાર તો કરો. તમારા બેનું છૂટું કરી નાખશું તો અમારા સંબંધનું શું? તો અત્યારે જો અમારા જ કાંઈ સંબંધ રહ્યો નથી, બરોબર? આ એક દીનું કહીને ગઈ હતી, હજી તમારા ઘરે પડી છે. હા મને ખ્યાલ છે કે તે ત્યાં એક દિવસ રોકાવા માટે આવી હતી, અને પછી શું થયું એ ખબર નથી, પણ તમને ફોનમાં કઈ વાત થઈ હતી તમારા બંને વચ્ચે? હા, ફોનમાં વાત થઈ ને, એ કે પેલા ગાડી લઈ ગયો ને પછી જ હું આવે. ગાડી વિના તો આ માનતી નથી એમ. અને એ માનશે પણ નહીં. જો અશોકભાઈ, ગાડી તો લેવી જ પડશે. લેવી પડશે એટલે હવે તમે હોતી. હા, હવે ભાઈ ને બેન બે હરખા લાગે છે. હું એવું નથી કહેવા માંગતો. તમારું ઘર ટકી જાય, તમારા લોકોને અલગ થવાનો વારો ન આવે, તમારા બંનેના ઝઘડાનું સમાધાન થઈ જાય, એના માટે થઈને આ ગાડી લેવી પડશે. મારી પાસે પૈસા નથી અને આ ડિમાન્ડ છે ને ઈ મારથી પૂરી નહીં થાય, બરોબર? પછી સંબંધ રહેવો હોય તો રે, ન રહેવો હોય તો કાંઈ નહીં. ના બોલ, પૈસા હું આપીશ, તમે ગાડી લઈ લો. પૈસા તમે આપશો એટલે? જો ભાઈ, એ પૈસા મારે નથી જોતા, બરોબર? કેવી વાત કરો છો? હું તમારા લોકોનું સમાધાન કરાવવા માટે થઈને કહું છું કે જેથી કરીને ઝઘડો વધે નહીં. હું પૈસા આપું છું, ગાડી લઈ લ્યો અને સ્વીટીને મનાવીને ઘરે પાછી લઈ આવો. મારી પાસે છે ને પછી આવી રીતે પૈસા ન થાય, સમજ્યા તમે? તમે ધીમે ધીમે જ્યારે પણ થાય ત્યારે મને કહેજો, બસ. ના ના, એ પછી આમાં પછી વધારે ઓલું થાય, રહેવા દો તમે. શું રહેવા દો? તમારે વાત વધારવી જ છે? તમારા લોકોએ અલગ જ થઈ જવું છે, નક્કી કરી લીધું છે? હવે નક્કી જ કરી લીધું હોય ને, કારણ કે આજે એને 10 લાખની ગાડી માંગીશ, બરોબર? કાલે હેલિકોપ્ટર પાડશે તેમ કે મારે હેલિકોપ્ટર લેવું, ક્યાંથી કાઢવા મારે પૈસા? એવું કંઈ નહીં થાય. હું તમને કહું છું ને કે એકવાર મારી વાત માની લો. જો મારી વાત સાંભળો, મારી પાસે જો પૈસા થાય ને તો આપે, અને આની આ કમાણી મારી રહી એટલો ને એટલો પગાર, તો હું તમને હવે આ પૈસા કઈ રીતે આપી શકું એ કયો એમ. સારું, એ આપણે પછી વિચારીશું. પણ હવે તમે સ્વીટીને ફોન કરીને કહી દેજો કે આપણે ગાડી લઈ લીધી છે. વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હવે આમાં કાંઈ ખબર જ નથી પડતી. આ સકડોળ હોય ને એવું લાગે. લે, એને ગાડી લેવી છે, પૈસા એને ભાઈ આપે. મારી પાસે આજીવન પૈસા થવાના જ નથી, બરોબર? પછી આગળ જે થાય એ. અરે આવી ગયા તમે? હા. શું કીધું? એ પણ નથી માનવા તૈયાર. અશોક કહે છે કે હું આટલા બધા રૂપિયા ક્યાંથી લાવું, અને હું શું કામ આ કારની જીત પૂરી કરું. એણે એમ કહ્યું હતું કે એક દિવસ માટે રોકાવા જાઉં છું, ત્યાંથી મને ફોન કરીને કહે છે કે હવે કાર લેશો તો જ આવીશ. આ કેવી રીતે? આવું તો કોણ કરતું હશે? પણ હવે શું કરીશું? અહીંયા નથી તમારા બેન માનવા તૈયાર, ત્યાં નથી મારો ભાઈ માનવા તૈયાર. આનું શું થઈ શકે? મેં એનો રસ્તો કરી નાખ્યો છે. હું અશોકને કહીને આવ્યો છું કે હું તને પૈસા આપીશ, તું કાર લઈ લે, અને પ્રેમથી સ્વીટીને ફોન કરીને મનાવીને એને તેડી જા. પણ આવું તમે શું કામ કીધું? અરે આપણે શું કામ આપીએ એમને પૈસા? તો શું કરવું બીજું? મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. તારો ભાઈ પણ માનવા તૈયાર નહોતો.
ગુસ્સામાં કહેતો હતો કે અલગ થવું પડે તો થઈ જશું, પણ હવે હું એની કોઈ ડિમાન્ડ પૂરી નહીં કરું. આ તો રોજનું થયું. એ લોકો વચ્ચે મને લાગે છે કે ઝઘડો બહુ વધી ગયો છે, બંનેને અનબન પણ થઈ ગયો છે, અને એટલા માટે જ મેં આ સંબંધ ટકી રહે એના કારણે મેં કહ્યું કે પૈસા હું આપીશ, તું કાર લઈ લે. પણ આદિ, ચલો અત્યારે તમે કાર લેવા પૈસા આપી દેશો, કાલ ઉઠીને તમારી બેન કોઈ બીજી ડિમાન્ડ કરશે ત્યારે બી તમે આપી દેશો, પછી ક્યાં સુધી તમે આપશો પૈસા એને? કારણ કે તમને ખબર છે ને, મારા ભાઈથી આ બધી વસ્તુ એને નહીં લઈ અપાય, અને ધીરે ધીરે એની ડિમાન્ડો વધતી જ જશે. એક માંગ પૂરી કરશો તો બીજી આવશે, બીજી કરશો તો ત્રીજી આવશે. એને કહ્યું કે થોડું વધારે કમાવાની કોશિશ કર, અને માનું છું ત્યાં સુધી આપણે સ્વીટીને પણ સમજાવશું કે આ તારા ધીરે ધીરે સપનાઓ પૂરા તો કરે છે ને, અને આપણે મદદ કરવી જ પડશે. જો આપણે મદદ નહીં કરીએ ને તો એ લોકો અલગ થઈ જશે, અને હું નથી ઈચ્છતો કે એ લોકો અલગ થાય તો આપણે પણ અલગ થઈએ. હું ક્યારેય તારાથી અલગ થવા નથી માંગતો. હું પણ નથી માંગતી, એટલે જ તો મને ટેન્શન છે, મને એ જ વાતનો ડર રહે છે. હા સારું, કંઈ નહીં, હવે તું ચિંતા નહીં કરતી. બધું ઠીક થઈ જશે. કેમ પછાડો છો શું કામ? હવે પ્રેમથી મૂકવા જેવું કાંઈ છે એમ? અને મેડમ, મારે તમને એક વાત પૂછવી છે કે આ તો ગાડી લઈ દીધી એટલે તમે આવ્યા ને? હા, તો મેં પહેલા જ કીધું તું, જ્યારે આ ઘરમાં ગાડી આવશે ત્યારે હું આવીશ. આવી ગઈ તો બસ હું આવી ગઈ. હા, નકર તો ત્યાં ને ત્યાં જ હોત. હા તો હોઈએ. તમે છે ને વધારે મારી અમે લબલબ કરો માં. જેટલું કીધું ને એટલું કરો. અને અમસ્તાઈ તે આપણે એટલી બધી મોટી મોટી વાતો કરી હતી લગ્ન પહેલા, હું આમ કરીશ ને તેમ કરીશ, તો આપણી હેસિયત ના હોય ને, ઓકાત ના હોય ને, તો એવી બધી વાતો ના કરાય. બસ હવે બંધ થા. અત્યારે ગાડી લેવાની હતી, લઈ દીધી ને? લઈ દીધી. અરે પહેલેથી ચોખવટ હતી કે ગાડી લેવાની જ છે, તો શું એકની એક વાત સંભળાવ્યા કરો છો? આ તમારા ભેજામાં વાત ઉતરતી નથી. ના, તું ન્યા ગઈ તો વધારે બગડીને આવી હોય ને એવું લાગે છે. હા, હું તો બગડેલી જ છું ને. મારા માવતરને ત્યાં મને ઊંધા સંસ્કાર આપે છે, એટલે હું બગડીને જ આવું ને. તમે તમારી બેનને બહુ સારા સંસ્કાર દીધા છે ને, ખબર છે. મારી બેનને તો છે ને સારા સંસ્કાર જ આપ્યા છે, સમજી? હા તો બસ, તો મારો ભાઈ છે ને ત્યાં હાથમાં રાખે છે એને, હોનાની થાળીમાં ખવડાવે છે. આપણે અહીંયા કાઈ કરતા નથી. એક ખાલી ગાડીની વાત આવી ને, એમાં મારે ઘર છોડીને જવાનો વારો આવ્યો. આ હોનાની થાળી ની બધું એકવાર મૂક, બરોબર? તે ગાડી લઈ લીધી ને, હા, એ થાળી બાળી બધું એકવાર મૂક ને. હા, ગાડી લઈ દીધી ને, હવે છે ને કઈ માંગતી નહીં. ઈ તો મારી ઈચ્છા, માંગુ કે ના માંગુ, પણ આ ગાડી તો લેવી જ પડે. બાકી ખબર પડી જાત ઘરમાં છે ને મારો ટાટિયો નો રહે, ઘર કેમ ચાલે તી. હા, તો લેવી જ પડે ને, ગાડી તો લેવી જ પડે. મસ્તાઈ નાનપણથી મેં જેમ કીધું છે, જે વસ્તુ માંગી છે એ બધી વસ્તુ મારા ભાઈએ પૂરી કરી છે. અને હા, આજે તમારે આ વસ્તુ પૂરી કરવી જ પડી, એટલે બધી વસ્તુમાં મારું જ ચાલે છે. ખબર છે, કારણ કે આપણું તો કઈ ચાલવાનું નથી. બાયડી જતી રહેશે તો ક્યાં જાશો? હા, લઈ દીધી. હા, પણ તારા ભાઈએ પૈસા આપ્યા ને એટલે લઈ દીધી. શું બોલ્યા તમે? હા, મારા ભાઈએ પૈસા આપ્યા? આ ગાડી એટલે આવી છે? હા, તારો ભાઈ છે ને મારી સામે આમ આમ કરતો આવ્યો હતો કે પૈસા હું આપું છું, તમે લઈ દો ને. એટલે બાકી છે ને હવે તો છે ને મને તારામાં એટલોય રસ નથી. અરે રસ હોય કે ન હોય, તમારું તો કામ આ કીધું ને, ઓકાત બહારના વ્યક્તિનું કામ આવું જ હોય. અમારા ભાઈએ મને આ ફટીચર ઘરમાં પરણાઈ દીધી છે. સ્વર્ગ જેવું ઘર છોડીને અહીંયા આવી, ત્યાં પતિ તમારામાં છે ને જરાય કઈ હેસિયત નથી કે કઈ વસ્તુ જાતે લઈ શકો. અમારા ભાઈના પૈસાથી તમે ગાડી લીધી, અને શેનો આટલો રોપ કરો છો? રોપ તો કરો જ લે. તારો ભાઈ તે દિવસે આવ્યો હતો, સમજે તું? એ તો આવે, એને એમ હોય કે આ મારી બેનનું ઘર છે ને સરખી રીતના ચાલતું હોય, સંબંધ સરખો ચાલતો હોય તો એ આવે. પણ તમારામાં ઓકાત નથી, તમારામાં તેવડ નથી બે પૈસો કમાઈને ગાડી લેવાની, એટલે જ તમારા ભાઈના પૈસા લેવી પડી. ઓકાતની ધ્યાન રાખજો. ઓકાતની વાત કરતી જ નહીં. નથી, જરાય ઓકાત નથી હો ને. હાવ છે ને તમારું કામ બાયલા જેવું છે, બાયલા. તમારી હિંમત કેમ થઈ મારી પર હાથ ઉપાડવાની? તારી હિંમત કેમ થઈ
મને બાયલો કહેવાની. અરે છો તો કહીએ, એક વાર નહીં 1000 વાર છો તો કેવાશે. આપણી છે ને આપણી હેસિયત નથી. તમે છે ને મારા ભાઈના પૈસા પલવા વાળા છે ને કૂતરા છો, કૂતરા. અશોક હવે હાથ ઉપાડવામાં ધ્યાન રાખજો. અશોક આ શું ડખો છે? શું ડખો છે એટલે? મને બાયલો કહેશે મને. હા તો તમારો દીકરો છે એવો. તમારા દીકરાએ મારા ભાઈના પૈસે ગાડી લીધી અને તમે કેવા છો? બેશરમ, સાવ એટલે સાવ બેશરમ કે તમારા દીકરાને તમે એટલાય સંસ્કાર નો આપ્યા કે છોકરી વાળાના પૈસેથી એકય વસ્તુ ના લેવાય. તે ગાડી તમારા ભાઈના પૈસાથી લીધી, તમારી ગાડી તો આવી ગઈ ને, મતલબ તમારે ગાડી લેવી હતી. નહીં પપ્પા નહીં, મતલબ મારે ગાડીથી નહોતો. અરે હું મારા ભાઈને કહેત ને તો એવી 5 ગાડી મારી અમે ઊભી કરી દે. મતલબ મારે એ હતો કે આ તમારો નાલાયક છોકરો એ મને ક્યારે ગાડી લઈ દે. તો છે ને તારા ભાઈને કેવું તું કે 5 ગાડીઓ આ કરિયાવરમાં આપે. એ તો લગ્ન પહેલા આવી બધી છે ને ફાકા પટ્ટાસ નો કરાય. હું આમ લઈ દઈશ તેમ લઈ દઈશ. ત્યારે તમે ક્યાં ગયા હતા? અને તમારા ભાઈ પૈસા આપ્યા છે ને તો ચૂકવી દઈશું અમે. એમાં છે ને તમારે બધું આટલું બધું અભિમાન કરવાની જરૂર નથી. હોય ને અભિમાન તો હોય, 1,00,000% હોય, શેનું? અભિમાન હોય. કારણ કે મારા ભાઈ આટલા રોકાણ કર્યું છે અને તમે બાપ દીકરો એના પૈસા ચૂકવશો. તમારી પેઢી દર પેઢી જાય ને એની તેવડ નથી મારા ભાઈના પૈસા બસ બંધ થા હવે. તાર ભાઈ હારે મેં બોલી કરી બરોબર. મારી પાસે જ્યારે પૈસા થાય ત્યારે હું આપે. કોઈ દી નહીં થાય તો ગાડી લઈ દીધી હોય તો હું આપી દે, જ્યારે થાય ને ત્યારે આપી દે બરોબર. અશોક હવે આ લપ મૂક્યું તું, આ છે ને કોઈ વાતે સમજે એમ નથી. એની છે ને એક પછી એક જીત તું પૂરી કરીશ ને તો એને છે ને કોઈ ગણના નહીં કરે તારી. તમારા છોકરાએ ક્યાં વળી મારી જીત પૂરી કરી? મારા ભાઈએ જ કરી ને. હા તે પૈસા લીધા ને, કદાચ લોન લીધી હોત બહારથી તો તમારા ભાઈ પૈસા દીધા. હું ફેર પડી ગયો તમને? પડે જ ને. મારા માવતરનું કામ ખાવું છે તમારે લોકોને? પોતે કમાઈને દ્યો ને. બસ આ છે ને આ ભાઈ કોઈ વાતમાં સમજે એમ નથી. આપણે એક કામ કરીને ભાઈને ને એની મમ્મીને બોલાવીએ અહીંયા. આ વાતનો છે ને હવે અંત લાવવો જોઈએ. હા આને છે ને કોઈ વાતની છે ને કે સમજ જ નથી પડતી. ઘર પરિવાર કેમ રહેવું જોઈએ અને કઈ રીતે આપણે આગળ જીવનમાં જીવવું જોઈએ તે. એક કામ કરો, હું એને ફોન કરું, બોલાવું છું. એ જાવ ને જાવ કરો હો ને. હા. ઈ લોકો તમને કહેશે ને ત્યારે ખબર આજે પડશે. કઈ વાંધો નહીં, ફોન કરું છું. આ જો તમારો બાપો જોઈ લીધું ને, એ બાપા બધું વાળી. બોલાશે. આ ભલે છૂટું થઈ જતું હવે. મમ્મી જમવાનું શું બનાવું? મને હું કામ પૂછે? એક કામ કર, લાપસીના આંધણ ને લાપસીના આંધણ. મારી દીકરી હવે એના તારા ભાઈના ઘરે વહી ગઈ એટલે તારે તો પેટમાં ઠંડુ એમ જેવું થઈ ગયું હશે કા? મમ્મી તમે આમ શું કેમ બોલો છો? એ અહીંયા આવ્યા હતા તો મને પણ ગમે જ છે, પણ એ રીસામણે આવ્યા હતા ને એ વસ્તુ ના ગમી. કારણ કે ત્યાં એમને કોઈ તકલીફ નથી અને એમને ગાડી જોઈતી હતી તો લઈ આપીને ગાડી. કા મારી દીકરી અત્યારે સુધી રીહામણે ન આવી તો તારા ઘરમાં ગાડી ન આવી, અને જેવી રીહામણે આવી અને 4-5 દી અહીંયા રોકાણી, 24 કલાકમાં ગાડી આવી ગઈ ને ન્યા પૈસા ક્યાંથી નીકળ્યા? એ તો મમ્મી મારા પપ્પાએ અને ભાઈએ ક્યાંકથી એડજસ્ટ કર્યા હશે. હવે બેનને તો ગાડીથી મતલબ છે ને, પૈસા ક્યાંથી આયા, કેવી રીતે લાયા એનાથી શું મતલબ? પૈસા આ ઝઘડા થયા પછી એડજસ્ટ કર્યા તો આ ઘરની વાત બહાર ન ગઈ હોત અને આબરૂ ન ગઈ હોત, એ પહેલા રૂપિયા એડજસ્ટ કરીને ગાડી લાવી દીધી હોત તો કઈ આ બધા ધજાગરા ન થાત. સમજણ પડી? પણ મમ્મી એવું થોડી ખબર હતી કે બેન આવી જીદ લઈને બેસી જશે કે ગાડી લાવશો તો જ હું એ ઘરમાં જઈશ. અને અમારા ઘરમાં તું જીદ નથી કરતી વસ્તુ હાટું કે આ જોઈશે ને આ જોઈશે ને મારો છોકરો તરત લાવી દે છે ને? મમ્મી મેં આજ સુધી એવી ખોટી કોઈ ડિમાન્ડ નથી કરી અને મેં એવી કોઈ વસ્તુ માટે મેં જીદ નથી કરી. આ તો આદિ મને સામેથી વસ્તુ લાવી દેતા હોય છે. હવે તો મને હું ખબર સામેથી લાવી દેશે કે તું જીદ કરશો, કાંઈ મારી દેખતા તું ન માનતી હોય પછી તું કહેતી હોય ખાનગીમાં મને આ લાવી દો, મને ઓલું લાવી દો. માને તો પૈસા દેતો નથી હાથમાં, કાંઈ બધો વ્યવહાર એના હાથમાં છે. પૂછવા વાળું છે કોણ ઘરની અંદર? બાપના ઘરનું હારું દેખાડવા અહીંયા રોદણા રોવા બેસી ગઈ છે મારી બાજુમાં. જા આવે જે રાંધવો એ રાંધી કાઢ. અને આજ પછી પિયર જવાનું તો નામ લીધું છે ને તારા ટાંટિયા હાજા નહીં રહી. હા હાલ જા આવે અંદર. બેઠી હું આયા મારું મોગો જોઈને. આદિ આપણે બેનને તો મોકલી દીધી છે,
પણ મને ડર એ વાતનો લાગે છે કે જો મમ્મીને આ વાતની ખબર પડી ને તો મમ્મી બહુ જ ગુસ્સો કરશે. તું શું કામ ચિંતા કરે છે? મમ્મીને આપણે કોઈ જ વાત નથી કરી અને એમને ખબર પણ ન પડવી જોઈએ. જો આ વાતની એમને ખબર પડશે ને તો એ પણ ખીજાશે અને કદાચ રૂપિયા પાછા પણ માગશે. આ કરતાં આપણે લોકોએ જે કર્યું છે બધું બરાબર છે. અને એમ પણ હવે ત્યાં કોઈ બબાલ નહીં થાય, એ લોકો શાંતિથી રહેશે હવે. હા, બસ એ જ જોઈતું હતું. અને હવે કદાચ તમારી બેન કોઈ માંગ કરશે બી ને તો એટલી તો પૂરી કરી નાખશે તારો ભાઈ, મને પણ હા. વિશ્વાસ છે. હવે વધારેમાં વધારે શું માંગ કરશે? કઈ વસ્તુ લેવી છે, શોપિંગ કરવી છે, એના સિવાય કંઈ નહીં ને. તો ના, બસ એટલું તો મારો ભાઈ લઈ જ આપશે. એમ બી એને ગાડી તો કીધું જ તું લઈ આપવાની, પણ તમારી બેનને મોંઘી ને નવી ગાડી જોઈતી હતી. બાકી એણે તો કીધું જ તું કે હું સેકન્ડ હેન્ડ ગાડી લેતો આવું. હા, પણ હવે આપણે ગાડીના પૈસા આપી દીધા છે. હવે એ વાત પૂરી થઈ ગઈ. હવે ખાલી ફક્ત આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે સ્વીટીને ક્યારેક ક્યારેક સમજાવતા રહીશું કે જો તારા માટે થઈને એ લોકોએ કાર લઈ લીધી છે, હવે તું એ ઘરમાં શાંતિથી રહેજે અને ધ્યાન રાખજે. અને રહી વાત તો ચિંતા તો મને પણ થાય છે કે હવે કંઈ ન થાય તો સારું, હા, નહીં તો આપણે શું કરશું? મને પણ એ જ વાતનો ડર લાગ્યા કરે છે કે તમારી બેન સમજીને રહે ને તો સારું છે. હવે કંઈક નવી ઉપાધિ ના કરે ને તો સારું. એ તો નહીં કરે, પણ આ અશોક પણ એ પણ છે ને એની સામે જીદ જ કરે છે. હા, બંનેનો સ્વભાવ છે ને ઝઘડાખોર થઈ ગયો છે. બંને એકબીજા ઉપર ગુસ્સો કરે એટલે હંમેશા સારા સંબંધની અંદર પણ હા દરાર પડે. અને એવું થયું છે. એ બંનેને પહેલાં શરૂઆતમાં બનતું હતું, પછી ધીમે ધીમે ઝઘડાઓ થવા લાગ્યા એટલે હવે બંને કૂતરા બિલાડા જેવું પડે છે બંનેને. સાચી વાત છે તમારી. જો બે જણા સમજીને રહે ને તો આ પ્રોબ્લેમ જ ઊભી ના થાય. પણ સમજવું કોઈને નથી. ના તો અહીંયા મારો ભાઈ સમજતો, ના ત્યાં તમારી બેન સમજતી. એટલે આ પ્રોબ્લેમો ઊભા થાય છે. હા, પણ બધું ઠીક થઈ જશે. હવે સ્વીટી ત્યાં જતી રહી છે ને, હવે વધારે આપણે કંઈ એ બાબતે વિચાર નથી કરવાનો. જેટલું વિચારીશું એટલું આપણો મગજ ખરાબ થશે. સાચી વાત છે. તારા પપ્પાનો ફોન આવ્યો. પપ્પાનો ફોન ઉપાડો. હાલો. હા સસુરજી. શું થયું પણ અચાનક? અરે કઈ વાત તો કરો પહેલા મને. જુઓ. હા હા, સારું, અમે આવીએ છીએ. હા. શું થયું? શું કહે છે પપ્પા? ખબર નહીં, કહે છે કે તમે સુષ્મા અને તમારા મમ્મીને લેતા આવો અને અમારા ઘરે આવો જલ્દી. થયું છે શું? કંઈ જ ખબર નથી, ફક્ત એટલું કહ્યું છે કે જલ્દી તમે અહીંયા આવો. હવે શું થયું હશે એ નથી ખબર. તું ચાલ જલ્દી. હા. આ તમે આજનો જ કીધું છે ને આવવાનું? અરે હા ભાઈ, આજે જ બોલાવ્યા છે. એ આવી જશે ઓને શાંતિથી ઉભા રહ્યો બે જણા. હા ને તમે બેઠા રહ્યો શાંતિથી. તારે જેટલું બડબડ કરવું હોય ને એટલું અત્યારે કરી લે. આ તો કરી શકતે. અને તો હું મારા ઘરના આવે એટલું બડબડ ન કરું એમ. અને ઈ લોકો આવશે ને એટલે તો મારી જ ફેવરમાં હશે. મને સમજાવે કે ના સમજાવે પણ તમને બાપ દીકરાને બરાબર સબક શીખવાડશે. હા, અમે બધું સમજી જ લીધું તમારી પાસેથી. બહુ શીખું. જીવનમાં નહોતા શીખવાનું મળ્યું ને એ તમારી પાસે શીખી લીધું અમે. એ તમે છે ને કોઈ વાતે અમારા ઘરમાં ચાલો એમ નથી. એ તો નહીં ચાલે. મારે ક્યાં યાર રહેવું છે તમારા ફટીચર ઘરે. બસ હો, તું મારા પપ્પા સામે હાથ નહીં ચીંધતી. અરે હાથ હું એને આમન્ય કરતા ક્યાં આવડે નાના મોટા ની કોઈની. બસ હવે માં આવી એટલે બસ પટોડા વટોડા ચાલુ. હા તો થશે શરૂ. શું કામ ના થાય? અને ભાઈ આ બધું શું છે? હા? અરે શું છે? મેં આ લોકો પાસે માંગ કરી હતી ગાડી માટેની અને આ તે શું કર્યું કે તારા પૈસાથી હે આ ઘરમાં આ લોકોને પૈસા દીધા અને એ લોકોએ મને તારા પૈસાથી ગાડી લઈ દીધી. આદિ તે ગાડી લેવા હાટુ આ લોકોને પૈસા દીધા ને તે મને વાત હોત ન કરી. તારી બાયડી કે એટલું જ તારે કરવાનું છે કા? માની હવે કઈ વેલ્યુ નથી રહી, બહુ ખેલો થઈ ગયો છે.
અરે પણ તમે મારી વાત તો સાંભળો પહેલા. હું તારી વાત સાંભળે જી સાંભળવાનું છે ઈ મેં સાંભળી લીધું. બાને ખાનગીમાં ઘરમાંથી રૂપિયા કાઢીને આયા દઈ દીધા ગાડી લેવા હાટુ. બેનનું ઘર બચાવવા માટે રૂપિયા આપ્યા છે. બેનનું અને- ઘર બચાવવા કે તારું ઘર બચાવવા? મારું ઘર બચાવવા માટે કહો છો તમે? અરે વિચાર તો કરો કે આપણે આ કયો સંબંધ બાંધ્યો છે તમને ખબર જ છે. અને એમ પણ સુષ્માએ મને નહોતું કીધું કે મારા ભાઈને પૈસા આપો એટલે એ કાર લઈ લે. હા ઈ આ લોકોની જ હેસિયત નથી એટલે એમણે જ કીધું હશે ભીખ માંગીને કે મને પૈસા આપો અને તે પૈસા દઈ દીધા. અને તું શું બોલે છે એનું ભાન છે તને? જરા બોલવામાં ધ્યાન રાખ. વિભાણ, આ તમારી દીકરીને છે ને જીભ પર લગામ નથી જરાય, અને પૈસા લીધા છે ને તો અમે આપી દઈશું, ચૂકવી દઈશું, અમારી પાસે થાય ને એટલે રાખી નહીં મેળવી પૈસા અમે. તો દર વખતે આવી રીતના બધા પાસે માંગ્યા જ કરશો. મારું આવું જીવન જીવવાનું છે અહીંયા. એવું તો અમે તને પણ કહી શકીએ. તું પણ બધું માગ્યા જ કરે છે. તારે પણ આવો જ હક છે. બીજું કઈ ન કરી શકે ઘરમાં? એમ નહીં, આ ભાઈ મારો ભાઈ છે કે આ લોકોના ઘરનો સદસ્ય થઈ ગયો છે? હા, આના આવ્યા પછી આ તે ગેરવ્યાજબી માંગણીઓ હોય ને એટલે છે ને ભાઈ સપોર્ટ ન કરે કોઈ દિવસ. વેવાઈ મારી દીકરીને તમારા ઘરે કેટલું સુખ છે ને એ એના શરીર પરથી દેખાય છે. આ તમારી દીકરી સામું જોવો, લાલ ચણોઠી જેવી છે. વાહ વેવાણ વાહ, તમે તો છે ને અત્યાર સુધી એક ફરિયાદ નહોતી કરી, પણ તમારી દીકરીનો વાંક આવ્યો એટલે હવે મારી દીકરીના વાંક કાઢવા માંડ્યા, પાણીમાંથી પૂરા કાઢવા માંડ્યા એમ ને તમે? અમે અત્યાર સુધી તમારી દીકરીનું બધું ચલાવ્યું જ છે. મારી દીકરી તમારા ઘરે છે ને આવે છે કોઈ દી 15 દી અને 15 દી પિયરમાં. તમારી દીકરી તો 15 દી થયા નથી, પર બાપાની ખબર કાઢવા જાવ છે. મને મન થયું છે મારા બાપા આ તે વ્યવહારિક કામ માટે આવતી હોય ને. તમારે 15 દી અને 15 દી વ્યવહારિક કામ આવે છે કે અમાર ઘરે નહીં આવતા અરે હોય? મારી વાત સાંભળો. એ બધી વાત છોડો. હવે તને ખબર પડી ગઈ છે કે મેં રૂપિયા આપ્યા છે, તમને ખબર પડી ગઈ છે કે મેં રૂપિયા આપ્યા છે, તો વાત પતાવો ને. જે થયું તે મેં આપી દીધા. તારે કાર જોતી હતી, ઘરમાં કાર આવી ગઈ. હવે ઝઘડા શું કામ કરે છે? હવે શાંતિથી તો રહે. હા, વાત નહીં પતે. મારે કાર આના પૈસાની જોતી હતી. મને ખબર જ હતી કે આ માણસની ઓકાત નથી કાર લઈ તું દેવાની. ઓકાતની વાત ના કર, બરોબર? કેમ કેમ ઓકાતની વાત આવે એટલે સંભળાતું નથી? આ સાચું કહીએ ને એટલે બધાને છે ને પેટમાં બળવા જ આવે. મમ્મી તમને ખબર છે આ ડિમાન્ડની વાત તો ડિમાન્ડ તરફ, આ માણસે મારી પર હાથ પણ ઉપાડ્યો એટલે મારે આ ઘરમાં રહેવું જ નથી. હું વાત કરે છે, તમે હાથ ઉપાડ્યો તો મારી દીકરી પર? તમારી બેનને પૂછી જોવો કોઈ દી મારા છોકરાએ ટાપલી અડાડી છે? મમ્મી બસ હવે હો વાતની એક વાત, આ તમારી દીકરી છે ને ઈ મારે જોતી જ નથી. અરે તારે ન જોતી હોય ને શોખ તો મારે મારી દીકરી કઈ તારા ઘરમાં રાખવી એ નથી. આ તે વાંધો નહીં, લઈ જાવ. લઈ જ જા વિચાર તારે જા. મારી દીકરી મારા ઘરે ને તારી બેન તારા ઘરે. અરે પણ એમાં અમારો શું વાંક છે? તારો હું વાંક એટલે આ હાટું કર્યું છે ને તો મારી દીકરી મારા ઘરે રહે છે ને હું એની દીકરી એના ઘરે રહે છે તો જ એમને ખબર પડે. બસ પોતાની દીકરીને સમજાવવાની કોશિશ નથી કરવી કે સુધરી જાય એમ નથી કેવું, ઉપરથી સંબંધો તોડવાની વાત પર આવી ગયા તમે લોકો. અમે સુધરેલા જ છીએ. હા, કેટલા સુધરેલા ખબર છે અમને. બે ભાઈ હવે વાત કઈ વધારવી નથી. મારી દીકરીનું મારા ઘરે લઈ જાવ ને તમારી દીકરીને તમારા ઘરે રાખો અને એના કપડા બપડા જે છે ને એ આદી આવીને થેલો ભરીને આપી જાય. હા તે લઈ જાઓ જાઓ. ઘરમાંથી અરે એના કઈ કપડાય નથી જોતા, ત્યાં જઈને નવા લઈ લેશું. હવે આ લોકોને ખબર પડશે અને આ તમારી સ્વર્ગ જેવું મારું ઘર હતું ને ત્યાં, હવે અહીંયા છે ને વાસણ પોતા કચરા આ તે ને બહારનું નોકરાણીની જેમ કામ કર્યા કરજો. ત્યાં તમારો ભાઈ આમ રાખતો તો આમ. એ મારી દીકરીને કોઈ તકલીફ નથી મારા ઘરમાં રહીને તો, પણ તમે ત્યાં કેવી રીતે રહેશો ને એ અમને ખબર જ છે. પપ્પા મારે આદિથી છૂટું નથી થવું અને આ બે જણના ઝઘડામાં અમારા બેનો શું વાંક છે? અમારું તો લગ્ન જીવન સારું જ ચાલે છે, એમાં અમે શું કામ અલગ થઈએ? હા મમ્મી, અમારો શું વાંક છે? અમે લોકો તો ક્યારે ઝઘડો નથી કર્યો. સુષ્માએ તમારી સાથે ક્યારે ગેરવર્તન નથી કર્યું. હંમેશા ઘરમાં સારી રીતે રહે છે, તો પછી અમે શું કામ જુદા થઈએ? એ બધી વાત અમને ખબર જ છે. મારી દીકરી તમારા ઘરમાં કઈ રીતે રહેતી હતી, રહી છે, આ બધી જ વાત હું જાણું છું. પણ આપણો સંબંધ છે ને સામ સામે થયો છે એટલે આમ જ હોય. તમારી દીકરીને તમે લઈ જાઓ અને મારી દીકરી મારા ઘરે રહેશે. બે ભાઈ તમારી છોકરીને મારા ઘરે દુઃખ છે ને તો તમારી દીકરી રાખો તમારા ઘરે. હાલે છોકરી તું આપણા ઘરે હાલ. જાવ. હા લઈ જાઓ તમ તારે. હાલે તું હું ઉભો છો ને આ આદિ